दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સવારમાં નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ વર્ણી ધોલેરાથી નીકળી અને ગોરાસુ પધાર્યા। અહીં ગામના તળાવની પશ્ચિમે ખોડિયાર માતાનું મંદિર છે, ત્યાં બિરાજમાન થયા। મંદિરના મહંત ગોસાઈ સેવાગર મુમુક્ષુ હતા, એને આ બાલયોગી અલૌકિક જણાયા। તેઓના દર્શનથી એને પોતાના ઇન્દ્રિયો અંતઃકરણ સત્વમય થતા લાગ્યા। આ તપસ્વીની અસાધારણતાનો એને અનુભવ થયો। એથી નીલકંઠ વર્ણીને મંદિરમાં રાખ્યા। રસોઈ કરવા માટે પાકા સીધાની સામગ્રી આપી, પરંતુ વર્ણીએ ફક્ત બાજરાનો લોટ લઈને રોટલો બનાવી છાશ સાથે ઠાકોરજીને ધરાવીને પોતે જમ્યા। સેવાગરની મુમુક્ષતા જોઈ એને મોક્ષની વાત કરી અને એક રાત ત્યાં રહ્યા। વાલા ભક્તજનો, સમય જતાં ગામમાં સત્સંગ વૃદ્ધિ થતાં શ્રી સ્વામિનારાયણ હરિમંદિરનું નિર્માણ થયેલું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ધોલેરાથી 8 કિલોમીટરના અંતરે ગોરાસુ ગામ આવેલું છે। નીલકંઠ વર્ણી ત્યાંથી વાગડ પહોંચ્યા। અહીં કુંભાર રાણાને ત્યાં ઉતર્યા। અહીં એના ફળિયામાં પડેલી ધૂળ ઉપર પોટી ગયા। લો ભગવાન, ધૂળ ઉપર પોટી ગયા। આજે આપણને બેડમાં ઊંઘ નથી આવતી। ઘણી મૃત્તિકા ત્યાં પડી હતી, સૂતા તે ઉપરે પ્રાણપતિ। કુંભકારે તો ગોદડું દીધું, પણ તે ધર્મપુત્રે ન લીધું। રાણાએ તો ગોદડું લેવાનો ઘણો આગ્રહ કર્યો, પણ પૃથ્વીના પેટાળમાંથી નીકળેલી કુંવારી ધરતી, જેના ઉપર સ્ત્રીઓનો પાદ સ્પર્શ થયો ન હોય, એ એમને વધુ પસંદ પડી। રાત્રિ ત્યાં વિતાવી, ત્યાંથી ખરડ અને ઝીંઝર થઈ નીલકંઠ વર્ણી ભીમનાથ પધાર્યા। ભીમનાથ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં ધોલેરાથી 40 કિલોમીટર અને ધંધુકાથી 12 કિલોમીટરના અંતરે વાગડ ગામ આવેલું છે। વાગડ બીજે દિવસ ઉઠી બળવાન, ભીમનાથ ગયા ભગવાન। નીલકા નદીમાં કર્યું સ્નાન, કરી નિત્ય ક્રિયા તે સ્થાન। ભીમનાથના દર્શન કરી, સદા વ્રત લઈને જેમાં હરી। અહીં નીલકા નદી, ભીમનાથમાં નીલકા નદી છે, એમાં સ્નાન કરી ભીમનાથ મહાદેવના દર્શન કર્યા। અહીંના મહંતે સીધું આપ્યું, તેની રસોઈ બનાવી પોતે જેમાં તે મહંત બાવાનો ભાવ જોઈ એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું
ત્યાંથી નીલકંઠવર્ણીએ પોલારપુરની વાટ લીધી. વાલા ભક્તજનો, હવે ભીમનાથ મહાદેવનો શું મહિમા છે. આ ભીમનાથ ગામ ધોલેરાથી 35 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ 17 વખત પધાર્યા. કેટલા? આ ભીમનાથ સ્થાનની સાથે સંકળાયેલ પ્રાચીન કથા અનુસાર 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગના અંતમાં પાંડવો હસ્તિનાપુર તથા કૌરવો ઇન્દ્રપ્રસ્થમાં રાજ્ય શાસન ચલાવતા હતા. જુગારમાં જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિર સંપૂર્ણ રાજ્ય, ધન સંપત્તિ અને સેના હારી ગયા હતા. શરતોને આધીન પાંડવો વનવાસ પામ્યા. 12 વર્ષ વનવાસ અને એમાંય પણ 1 વર્ષનો ગુપ્તવાસ. ભારતમાં ભ્રમણ કરતાં કરતાં પાંડવો હાલ જે જગ્યાએ ભીમનાથ મહાદેવ છે એ જગ્યાએ આવી પહોંચ્યા. અહીંયા ઝાડના વૃક્ષો અને ભયાનક આડબીડ જંગલ હતું. અર્જુનને નિયમ હતો કે મહાદેવજી કહેતા શિવલિંગની પૂજા કર્યા વગર જમવું નહીં. તપાસ કરતા ક્યાંય શિવલિંગ પાંડવોની નજરે પડ્યું નહીં. ભીમથી ભૂખ સહન ન થતાં એને યુક્તિ અજમાવી. ઝાડના વૃક્ષ નીચે શિવલિંગ આકાર પાષાણ મૂકી એની ઉપર જંગલી ફૂલો લાવીને ચડાવ્યા. ભીમે અલ્પ સમય પહેલાં કોઈ મહાદેવની પૂજા કરી ગયું હોય ને એવું દ્રશ્ય એના ભાઈઓને દેખાડ્યું. ભીમને ભૂખ સહન ન થાય, કારણ કે વૃકોદર નામનો અગ્નિ એના પેટમાં હતો. ગમે એટલું નાખે ને તરત પચી જતો, એટલે ખા જ કરવું પડતું. એટલે ભીમે વિચાર કર્યો કે આ પાછો અર્જુનિયો એવો છે કે જ્યાં સુધી પૂજા ન થાય ત્યાં સુધી ખાય નહીં. એટલે ગમે એમ કરીને ભીમ તો પાછો એવો રહ્યો. તે એક પથ્થર મૂકી દીધો અને કોઈ માણસ પૂજા કરીને ગયા હોય ને એ રીતે પૂજા કરી નાખી. અને ભાઈઓને દેખાડ્યું કે જો આ શિવલિંગ રહ્યું. ભીમ અર્જુન સહિત પાંડવોને આ સ્થળે દર્શન કરવા લઈ ગયા. અર્જુન ભાવ વિભોર બની ગયા. બાજુમાં વહેતી નીલકા નદીમાંથી જળ ભરી લાવી અર્જુને પૂજા કરી. સૌએ ભોજન લીધું. પછી ભીમે અટ્ટહાસ્ય કરતાં કહ્યું, એકદમ હસવા માંડ્યો ભીમો. કહ્યું કે પોતે શિવલિંગ ઉપજાવી કાઢેલું હતું, તેથી અર્જુનની પૂજા નકામી ગઈ અને એનો નિયમ તૂટી ગયો. નિયમ તૂટવાની વાત સાંભળી અર્જુનજી રોઈ પડ્યા. ચોધાર આંસુએ ભગવાન શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. ભીમે પોતાની યુક્તિ સાચી કરવા શિવલિંગાકાર પાષાણ ઉપર જોરથી ગદાનો પ્રહાર કર્યો. શિવલિંગના 2 ભાગ થઈ ગયા. જે ભાગ હાલ મોજૂદ છે. ગદાના પ્રહાર સાથે, કર્ણભેદી અવાજ સાથે, પાષાણમાંથી દૂધની ધારા સાથે ભગવાન ભોળાનાથ પ્રગટ થયા. ભીમે ભગવાન શિવજીની ક્ષમા માગી. અર્જુન સહિત પાંડવોને ભગવાન શિવજીએ આશીર્વાદ આપ્યા. આ ભીમનાથ સ્થાન એટલું સમૃદ્ધ હતું કે શિવાજી મહારાજે સુરતમાં અંગ્રેજો સામે લડાઈ કરવા માટે આ સ્થાનની આર્થિક મદદ માગી હતી. પ્રાચીન કાળમાં સૌરાષ્ટ્રનું મોટામાં મોટું અન્નક્ષેત્ર અહીં ચાલતું હતું. અહીંયા અનેક રાજા મહારાજા દર્શને આવતા હતા. વાલા ભક્તજનો,
નીલકા નદીને કાંઠે ઊંચી પરથાર પર ભીમનાથ મહાદેવના સ્થાનકે એક વખત ભગવાન શ્રી હરિ વિચરણ કરતા કરતા પધાર્યા. હે અયલાસુરા, મહારાજ આજ આપણને ભૂખ્યા રાખશે કે શું? ના રે માતરા, એવું કેમ વિચારો? કદી ભૂખ્યા રાખ્યા છે? અરે કાઠીઓ હતા, એકબીજા વાતો કરવા મને ભૂખ્યા થઈ છે. પણ મહારાજની લીલા કેળામાં આવતી નથી. સવારના નીકળ્યા, બપોરા થવા આવ્યા, હજુ જમણના ક્યાંય વાવડ જણાતા નથી. બધું થઈ પડશે, જોજો ને. ભગવાન શ્રી હરિ સાથે વિચરણ કરતા કાઠી દરબારી વાતો કરતા કરતા ઘોડા ઉપર ચાલ્યા જાય. 25 ઘોડેસવારોનું હાલરું શ્રીજી મહારાજની ફરતે વીંટળાતું, ધૂળની ડમરીમાં ગરકાવ થતું ચાલ્યું જતું. વચ્ચે માણીગર શ્રી હરિ માણકીને નચાવતા, હાસ્ય વિનોદ કરતા, સખાઓ અને પોતાના સ્વરૂપમાં લીન કરતા ચાલી રહ્યા. સૌએ બોકાની વાડી હતી. શ્રીજી મહારાજે હીરની લગામ હાથમાં મરડતા માણકીને પોલારપુર બાજુ નીલકા નદી તરફ વાળી. ગામના નેજવા કરી ભીમનાથના મહંતે જોયું તો ઘોડાઓનો વાજ આવી રહ્યો હતો. નજીક આવતા મહંતે ભગવાન શ્રી હરિને ઓળખ્યા. ઘોડા તરસ્યા હતા. નીલકા નદીના નિર્મળ નીર જોઈ ઘોડાઓ નાચવા કૂદવા લાગ્યા. માણકી સહિત બધાએ ઘોડાને ગોઠણ સમાન નીરમાં જઈ પેટ ભરીને જળ પીધા. ભીમનાથ જેવું પુરાતન સ્થાનક જોઈ ભગવાન શ્રી હરિએ સૌને કહ્યું, આપણે અહીં બપોરા કરીશું, પણ તમારે સૌએ શાંત રહેવું. સૌએ શ્રીજી મહારાજની મરજી પીસાણી લીધી. સૌ સાથે ભગવાન શ્રી હરિ ભીમનાથની જગ્યામાં આવ્યા. આંગણે બધા અતિથિઓ, એમાંય પણ ભગવાન સ્વામિનારાયણ પોતે પધાર્યા જાણી જગ્યાના મહંત કૈલાસ ભારતી રાજી થઈ ગયા. એમને જટ આવી શ્રીજી મહારાજની માણકીનું ચોકડું ચાલી લીધું. પેગડું છાંડી મહારાજ નીચે ઉતર્યા. નાજા જોગ્યાએ ભગવાન શ્રી હરિના વસ્ત્રો ઝાટક્યા. ભીમનાથની ગાદી માટે એવું કહેવા કે 7 દુકાળ પડે તોય ભીમનાથના કોઠારનું અનાજ ખૂટે નહીં. આ પંથકના કણબી પટેલિયાઓ ભાલિયા ઘઉંથી ભોળાનાથના ભંડાર ભરેલા રાખતા. ભગવાન શ્રી હરિ ભીમનાથ મહાદેવના દર્શને પધાર્યા. સાથે આવેલા હીરા કોઠારીને કહ્યું, અમને 25 રૂપિયા આપો. ભીમનાથ મહાદેવને ભેટ ધરીએ. હીરા કોઠારી કેડિયાની કહો છોડતા ગજવું ફંફોસવા લાગ્યા. એમનો જીવ થોડોક ચીકણો. મનોમન થઈ આવ્યું કે 25 રૂપિયા કંઈ મુકાતા હશે. પૈસા આપવામાં વિલંબ થયો એથી ભગા દોશીએ તરત 25 રૂપિયા શ્રીજી મહારાજના હાથમાં મૂકી દીધા. મહારાજ એના ઉપર ખૂબ રાજી થઈ. મહારાજે ભીમનાથ મહાદેવને ધન ભેટ થઈ ગયું. એથી મહંતજી પણ રાજી થયા. એ સમયમાં 25 રૂપિયા એટલે 25,000 જેટલું. એમણે સેવા બરદાસમાં કોઈ કસર રાખી નહીં. મહંતે ભગવાન શ્રી હરિને સૌ દરબારી અને અન્ય હરિભક્તો માટે ઉતારીને વ્યવસ્થા કરાવી. ચૂલે લાપસીના આંધણ મુકાયા. ઉના પાણીના રંગેડા મુકાઈ ગયા. દરબારોએ સ્નાન કરીને થાક ઉતાર્યો. ઘોડાના પગે ગરમ પાણીથી શેક કરી દીધા. તાજા માજા ઘોડા ચણાના જોગાણ બુકડાવા લાગ્યા. એટલી વારમાં રસોઈ તૈયાર થઈ ગઈ. ભગવાન શ્રી હરિએ ચાંદીના પાટલે જમવા બિરાજી મહંત સન્મુખ બેઠા. સોળમવંતી લાપસીમાં ગૌરી ગાયનું ઘી તાંબડીની ધારે પીરસાયું.
સૌએ પેટ ભરીને ભોજન લીધું. જમતા જમતા મહારાજ કે મહંતજી, અમારે અહીં રુદ્રી કરાવી છે. 108 બ્રાહ્મણો બેસે અને રુદ્રી કરે, વળી રુદ્રી પૂરી થઈ રહે પછી બ્રાહ્મણોની 84 પણ કરવી છે. મહંત કહે એ તો બહુ સારો વિચાર છે, ક્યારે કરવી છે? હાલ હમણાં જ. આ સાંભળી હીરા કોઠારીની આંખું ચકડ વકડ થવા લાગી. એને શિયાળામાં પરસેવો છૂટી ગયો, સાથે કોડી પણ લીધી નથી અને મહારાજ બ્રાહ્મણની 84 કરવાના મનસુબા ઘડે. મહંતે કહ્યું, પ્રભુ ધનની વ્યવસ્થા તો છે ને? હા હા, મારા હીરા કોઠારી બધું ચૂકવી દઈશ. આ સાંભળી હીરા કોઠારી તો મનોમન હમહમી રહ્યા. એક પણ શબ્દ કહેવાની ન કહેલી, તેથી મૂંગા રહ્યા. મહંતે તો એ જ ઘડીએ પોલારપુરને આજુબાજુના બ્રાહ્મણોની રુદ્રી માટે તેડા, 84 માટે પણ બ્રાહ્મણોને તત્કાળ તેડા મોકલ્યા. મહંતે હીરા કોઠારી પાસે ધન માગ્યું, કારણ કે પૂજા માટે પાથરણા, આચમની, તરભાણા, લોટા, જે કંઈ પૂજાપો મંગાવવો પડે એની વ્યવસ્થા મોરથી કરવી પડે. હીરા શેઠ ભગવાન શ્રી હરિને કાનમાં કહે, મહારાજ તમે તો જાણો છો મારી પાસે કંઈ નથી ને આ તમે મોટે પાયે જગન માંડ્યું, હવે શું કરશું? મહારાજે મહંતને સીધું કીધું, મહંતજી આ હીરો કોઠારી જેટલું માગે એટલું અમારે ખાતે માંડીને આપજો. મહંત કહે, તમે તો ફરતા રામ છો, અયોધ્યાથી આવ્યા ત્યારે કશું સાથે લાવ્યા નથી, વળી રુદ્રી 84નો ખર્ચો 10,000 રૂપિયાનો થશે, એ લેવા હું ક્યાં જાઉં? મારે તો માંડવાડ જ કરવી પડે. મહારાજ કે આ બોટાદના નગર શેઠ ભગા દોશી છે, એમને તો ઓળખો છો ને? 9 લાખના આસામી, એમના નામે આપો હાલો. એમ કહીને મોટી ફાંદવાળા ભગા શેઠને ભગવાન શ્રી હરિ નજીક બોલાવ્યા. મહંતને એમની વિશેષ ઓળખ આપી. મહંતે ભીમનાથની તિજોરીમાંથી રૂપિયા કાઢ્યા, હીરા કોઠારીને આપ્યા. હર હર મહાદેવ કરતા બ્રાહ્મણો આવવા લઈ ગયા. 108 બ્રાહ્મણો રુદ્રી કરતા યજ્ઞનારાયણને આહુતિ આપવા લઈ ગયા ને રુદ્રી કરાવનાર ભગવાન સ્વામિનારાયણની જય બોલાવા લઈ ગયા. કાઠી દરબારો તો આ રુદ્રી 3 સમય ભોજન મળવાથી એવા મોજમાં આવી ગયા. ત્રીજે દિવસે રુદ્રી પૂરી થઈ. ઠેઠ ધોળકા અને આમ ઠેઠ વલભીપુરથી બ્રાહ્મણો 84 જમવા ઉમટ્યા. રસોઈના જાણકાર ભૂદેવો 48 ચૂલા ઉપર મોટા મર, રંધેડાઓ, દાળ શાકનો વઘાર દેવા લાગ્યા. 48 ચૂલા. અમુક બ્રાહ્મણો આખી રાત જાગીને ઘીથી લચપતા શેરના લાડુ વાળી ગંજ ખડકી દીધો. હર હર ભોલે, સ્વામિનારાયણ બોલે નો નાદ ગજાવતા અબોટિયું પહેરી, ચોટલી બાંધી, ખવે ગમછો નાખી બ્રાહ્મણો જમવા ભગવાન શ્રી હરિ હળવે પગલે પધાર્યા અને સૌએ ફરી જયનાદ કર્યો. 84 જમીને બ્રાહ્મણો ભગવાન શ્રી હરિ પાસે દક્ષિણા લેવા આવ્યા. હીરા કોઠારીએ મહંત પાસેથી મોટી રકમ ઉપાડી. મહારાજે સૌને દાન દીધા. સૌ પોતપોતાના ગામ ચાલવા લાગ્યા. આથમણી દિશાએ સુરત થોડો નમ્યો ત્યાં તો ભીમનાથની જગ્યા ખાલી ખમ થઈ ગઈ. હવે હિસાબ પતાવવાનો હતો. મહારાજ કે થાક્યા છીએ, થોડા આડે પડખે થઈને પછી નિરાયતે હિસાબ કરીશું. ઉતારે આવી ભગવાન શ્રી હરિ બોકાની બાંધવા લાગ્યા. ઝટપટ દરબારો તેમાં ભગા દોશીને કહે,
સૌ જલ્દી તૈયાર થઈ જાઓ, આપણે પલકારામ નીકળી જવું છે. અને પાછળ રસ્તેથી કોઈ જાણે નહીં, એમ સૌ નીકળ્યા. હીરા કોઠારી ઉતારે આવીને જુએ તો સૌ નીકળી રહ્યા હતા. હજુ થોડાક દૂર જ પહોંચ્યા હતા. હજુ હીરા કોઠારી ફાંફડા ફાંફડા થતા દોડ્યા. શ્રીજી મહારાજ બધા કાઠી દરબારને કહ્યું, જે ઘોડા ન દોડાવે એનો બાપ હીરો. આથી સૌ અસવારે ઘોડા પૂરપાટ દોડાયા. મોખરે મહારાજની માણકી હતી. પલકારામાં તો ધૂળની ડમરી ઉડાડતા ઘોડા ક્ષિતિજ પર રમવા લાગ્યા. ભીમનાથની જગ્યામાં રહ્યા ફક્ત હીરો કોઠારી. સંધ્યા ઢળી તો પણ હિસાબ પતાવવા ભગવાન શ્રી હરિ કે ભગા દોશી આવ્યા નહીં. મહંતને થઈ ગયું, થાક્યા પાક્યા સૂતા હશે. ઝાલર ઝણઝણી, ઘંટ ગુંજ્યા, ભીમનાથની આરતી થઈ, પણ કોઈ ફેરક્યું નહીં. પાછળના દરવાજે નીકળી ગયા. મહંતે તપાસ કરાવી તો ઉતારા ખાલી પડ્યા હતા. એક ઘોડું બાંધ્યું હતું, તે કોણ કેમ ખબર પડે? ત્યાં ચોકીદાર મૂકી મહંતે બધી શોધખોળ આદરીઓ. હીરા કોઠારી તો બાવરા બની નીલકા નદીને કાંઠે હંતાતા ફરતા હતા. ઘોડા વગર ભાગવું કેમ? મનમાં મૂંઝાતા હતા. વળી રકમ કંઈ નાની નહોતી, 10,000 રૂપિયા ચૂકવવાના હતા. શું થશે, કેમ થશે? ના ભણકારાની હૃદય ધબકતું હતું. એનાથી એક નિશાસો નીકળી ગયો, હે મહારાજ! એ જ વખતે અણજુણ ઘુમરમાળ રણકાવતું વેલડું ત્યાંથી નીકળ્યું. હીરા કોઠારી પાસે આવીને ઊભી રહી. ચાંદાના આછા અજવાળે એક શેઠ વેલડામાંથી બહાર આવ્યા. હીરાને પૂછ્યું, ભાઈ દુખિયારા લાગો છો, આમ ગાંડાની માફક બાવરા કેમ ફરો છો? હીરા કોઠારી કહે, શું કરું શેઠજી, મારે માથે તો આભ તૂટી પડ્યું છે. અહીં ભીમનાથ મહાદેવની જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા. રૂપિયા 10,000નો ખર્ચ કરીને ચાલ્યા ગયા. એમાં ગાંડાભાઈ આટલો શોખ શું કરો? એ તો ભગવાન કહેવાય છે ને. ભગવાન કહેવાતા નથી, છે જ, પણ બધું મારે માથે નાખતા ગયા, મારે ક્યાંથી કાઢવા? એ મૂંઝવણમાં શું? આ કૈલાસ ભારતી મારી શોધખોળ કરતા હશે, શું કરવું કંઈ સમજાતું નથી. શેઠ કે, તમારે તો રૂપિયાનું જ કામ છે ને. એલા મુનમજી, આપણી ઉઘરાણી 10,000ની આવી છે ને, તે વેલડામાંથી નીચે ઉતારો. 1,000 રોકડા રૂપિયાની એક એવી 10 કોથળીઓ વેલડામાંથી નીચે ઉતારી. હીરા શેઠ હતા ને કોઠારીને કહ્યું, જાઉં ચૂકત કરી દો, જાઓ. એમ કહી શેઠ વેલડામાં બેસવા જતા હતા. ત્યાં હીરા કોઠારી કહ્યું, શેઠજી તમારું નામ ઠામ તો જણાવો. અમારું નામ છે વિશ્વંભર સોદાગર અને મૂલક ખૂબ આઘોષ. વળી ભગવાન સ્વામિનારાયણ અમને ઓળખે છે. એમ કહી શેઠ ઝટપટ વેલડામાં બેસી ગયા. પલકારામાં તો વેલડું અંધારે અદૃશ્ય થઈ ગયું. હજુ હીરા કોઠારી કંઈક વિચારે ત્યાં ભીમનાથના મહંતજી ફાનસ લઈને હીરા કોઠારીને ભાડ લેવા નીકળ્યા હતા. તે મળ્યા. મહંત કંઈ બોલે એ પહેલાં જ હીરા કોઠારી કે, મહંતજી શું કરું? આ રૂપિયાની ચોકી કરવામાં સંધ્યા ઢળી ગઈ. શ્રીજી મહારાજનો તો મુકામ આગળ નક્કી હતો. તે રૂપિયા મૂકીને તેઓ નીકળી ગયા. અહીંથી દૂર જાવું તો કોઈ ઉપાડી જાય એ બીકે અહીં જ હાચવતો ઊભો રહ્યો. ઠીક થયું તમે આવી ગયા. લોટકા માણસોને બોલાવી ધન ઉપડાવી લો. મહંતજીનો પારો આસમાને ગયેલો. પણ હીરા કોઠારી એક શ્વાસે બધું કહ્યું. ધન મળ્યું એથી નિરાશ થઈ ગયો. ભગવાન શ્રી હરિ આગળ કુંડળ રોકાવાના એવું હીરા કોઠારીએ સાંભળેલું. તેથી એ પણ ઘોડીએ અસવાર થઈને રાત્રે 2 વાગે કુંડળ પહોંચ્યા.
એ જ વખતે શ્રીજી મહારાજ જાગી ગયા હતા. તેથી તેઓએ હીરા કોઠારીને દૂરથી જોઈને સાથ કર્યો, એલા કોણ છે ત્યાં? ત્યારે હીરો કોઠારી બોલે, મહારાજ એ તો હું છું, હીરો હીરો. શ્રીજી મહારાજ કે એકલો કેમ રહી ગયો? ઘોડું ટારડું લાગે. અરે મહારાજ તમે તો મને ચૂકવણું કરવા રોકેલો ને. હા પછી શું થયું? ચૂકવણું કર્યું? અરે પ્રભુ, આ પૃથ્વી પરથી માણસાઈ મરી પરવારી નથી હો. મને બાવરો જોઈને રસ્તે વેરડો લઈને જતા એક શેઠ ઊભા રહ્યા. મને સાંત્વના આપી, પૈસા બધા એને આપ્યા. એમના નામ ઠામ નોંધી લીધું કે નહીં? નામ તો એનું વિશ્વભર સોદાગર હતું. બહુ આના હતા, પણ ઠેકાણું તો લેવું તું ને. ઠેકાણું પૂછ્યું તો કે સ્વામિનારાયણ ભગવાન અમને ઓળખે છે, અમારું નામ દેજો ને. એમ કહીને ઝટપટ વેલડો હંકારી ગયા કે આભમાં ઉડી ગયા. શું થયું? મને ખબર ન પડી. ભગવાન શ્રી હરિ કહે, આપણે રોટલાનું કામ હતું ને તે થયું, અમે ટપાકાનું શું? આ ફેરે એણે અમારું કામ કર્યું તે ભલે કર્યું. હવે ઘોડી ખીલે બાંધી સૂઈ જાઓ, પથારી તૈયાર. હીરા કોઠારી તો શ્રીજી મહારાજની લીલાને અંતરમાં વાગોળતા, અવભાવમાં ગરકાવ થતા વિશ્વભર સોદાગર કોણ હશે એની ઉદારતાનું ગાન કરતા હોઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે સુરો, માત્રો, મામૈયો બધા દરબારો હીરા કોઠારીની વાત પર હસી હસીને બેવડા વળી ગયા. સુરા ખાચર કે એલા હીરા, એ શેઠ વિશ્વભર હતા. તે વિશ્વભરનો અર્થ જાણે છે કે નહીં? આખા વિશ્વનું ભરણ પોષણ કરે એનું નામ વિશ્વભર. જીવ પ્રાણી માત્રનું ભરણ પોષણ આ મહારાજ સિવાય બીજું કોણ કરે છે? અરે ગાંડા, આ મહારાજ તને મળ્યા હતા. હીરા કોઠારી ભગવાન શ્રી હરિ અમે જોયું. અને મહારાજ પણ હસીને બોલ્યા, હીરા, પાણીનો દેગડો માથે મૂકીએ એનો ભાર લાગે, પણ દરિયામાં ડૂબકી મારીએ ને તો આખી પૃથ્વીનું પાણી માથા ઉપર ચડે, પણ લેશ માત્ર ભાર લાગે નહીં. તમને ભીમનાથમાં થોડો ભાર લાગેલો એ હળવો કર્યો, હવે ભાર છે. પણ મહારાજ, ભાર હળવો કરવાની તમારી કળા ન્યારી. આ સાંભળી શ્રીજી મહારાજ મંદ મંદ હસી રહ્યા. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી ત્યાંથી નીકળી અને પોલારપુર ગામની બહાર પાડી છે ત્યાં ઝાડવાની ટાઢી સીડી સાયામાં ઢાળિયું મકાન જોયું. બાજુમાં જ કૂવાના ખડખડતા જળ જોયા. વર્ણિરાજને આ સ્થાનમાં રાત રહેવાનું મન થઈ ગયું. દૂર પીપળાના ઝાડ નીચે મૃગચર્મ પાથરી બેઠા. ત્યાં જ વાડીના માલિકણબાઈ જીવકોરનું હૃદય એ બાળા યોગીમાં ખેંચાઈ ગયું. મન એ માધુરી મૂર્તિમાં વળગી ગયું. કુણા માસૂમ ગાલ, ઉપરથી નમણી આંખો, કાળા ભમર નેણ, રાતાચોડ અધર, માથે વીટેલી ભૂરી સુવાળી છટા, ચંદ્રમાના તેજનું લીપણ પણ ઝાંખું પડે એવું તેજસ્વી કાંતિ પ્રસરાવતું શરીર. 18 વર્ષના બાળા જોગીને નિરખી જીવકોરબાઈનું હૈયું ધરાતું નથી. એમની આંખો મટકવું બંધ કરી પીપળા નીચે બેઠેલા બાળા જોગીની પાતળી કાયા ઉપર અટકી ગઈ. જેઠા બનાણી એમના પતિ થતા હતા. સાસુ દેહ મૂકી ગયા હતા. 12 દિવસ વીતી ગયા હતા. આજે એનું 13મું હતું. આ નિમિત્તે જેઠા બનાણીનો બંધુવર્ગ આજુબાજુના ગામેથી આવ્યો હતો. જીવકોરબાઈના હૃદયમાં એક વિચાર ઝબકી ગયો. આ જોગી જો આપણું આંગણું પાવન કરે, સુખડી જમે, તો સાસુનો જીવ ગયે જાય. એને જેઠા બનાણીને વાત કરી. જેઠા બનાણી નીલકંઠ વર્ણી પાસે ગયા. નમ્રતાથી હાથ જોડી પંચાંગ પ્રણામ પાઠવ્યા. વાડીમાં આવવા વિનંતી કરી.
ગયા લેને તળાવ ને તીર, કાઢ્યું ત્યાંના કૂવામાંથી નીર. ખીજડા તળે આસન કીધું, જેમાં સુખડીને જળ પીધું. નીલકંઠ વરણી વાડીમાં પધાર્યા, કૂવાના કાંઠે ઝાડ નીચે ઓટલા ઉપર બિરાજમાન થયા. જેઠા બનાણીએ કૂવામાંથી જાતે સિંચીને પાણી કાઢ્યું. નીલકંઠ વરણીએ હાથ મોં ધોયા, શાલિગ્રામને સ્નાન કરાયું, પોતે પણ જળ પીધું. વધેલું જળ કૂવામાં પાછું નાખ્યું. આ કૂવાની અંદર જેઠા બનાણીના પુત્ર ત્રિકમજીભાઈ તથા ગામના વણિક ઝવેરભાઈએ પાકું બાંધકામ કરાયું હતું. આજે પણ મોજૂદ છે. જેઠા બનાણીએ નીલકંઠ વર્ણીને સુખડી આપી. વર્ણી પ્રભુએ સુખડી શાલિગ્રામને ધરાવી, પોતે અંગીકાર કરી. કારજે આવેલા સૌને એનો પ્રસાદ મળ્યો. પહેલાં કારજમાં સુખડી બનાવતા. જેઠા બનાણીની પત્ની જીવકોરબાઈને જટાડા બાળ્યા જોગીની જાણે ભૂરકી લાગી ગઈ હતી. એને કંઈ સૂઝતું જ નહોતું. એને મનમાં થયું કે આ બાવાએ નક્કી કંઈ કામણ કર્યા. આમંત્રણ આપેલું એટલે જાકારો તો કેમ દેવાય. નીલકંઠ વર્ણીની મૂર્તિ બાઈના અંતરમાં વિના પ્રયાસે બેસી ગઈ. સંધ્યા ઢળવા લાગી. પંખીઓ કિલકિલાટ કરતા માળામાં છુપાવા લાગ્યા. ફાગણ વધનું અંધાર્યું ધરતી માથે કાળો કામળો ઓઢીને જાણે બેસી ગયું હતું. જીવકોરબાઈએ હિંમત ભેગી કરી કહ્યું, બ્રહ્મચારીજી, હવે ગામમાં ચોરે જતા રહો. અમારે અહીં સાધુ બાવા જે કોઈ આવે એ ચોરે ઉતરે છે. નીલકંઠ વર્ણી કે બાઈ, અમે વસ્તીમાં જતા નથી, તે ચોરે ન ફાવે. અમે તો અહીં જ મૃગશાલા પર પીપળા નીચે પડ્યા રહીશું. જેઠો કહે, છોને બેઠા, એ આપણને ક્યાં નડવાના છે. પોતાના પતિની વાત સાંભળી બાઈ કશું બોલી નહીં, પણ આંખો સામેથી બાળ જોગીની મૂર્તિ તસુભાર ખસતી નથી. એની મોટી પડોજણ થઈ પડી હતી. એ તો નાવરી નાવરી ઘરના કામ નિપટવા લાગી. કૂવાને કાંઠે ઓટલે બેઠેલ નીલકંઠ વર્ણી અંધારામાં પણ તેજના ફોરે પરખાતા હતા. થોડી વાર પછી આંગણામાં ખાટલા ઢળાવા લાગ્યા. બાળ બચ્ચા થાક્યા પાક્યા ઊંઘવા લાગ્યા. નીલકંઠ વર્ણીએ મૃગચરમાં હંકેલી આંગણા તરફ પ્રયાણ કર્યું. એક ખૂણે મૃગચરમાં પાથરી સ્વસ્વરૂપનું ધ્યાન કરવા બેઠા. બાઈએ જોયું કે બાવો તો આંગણામાં આવ્યો. એને એના દીકરા ત્રિકમને નીલકંઠ વર્ણી પાસે મોકલો. જઈને કહ્યું, તમે આંગણે કેમ આવ્યા. નીલકંઠ વર્ણી બોલ્યા, ત્યાં ભેંસો અને બળદના પૂંછડા વાગે છે, તે અહીં આવ્યા. ત્યારે ઢોર ઢાંખરની ગમાણ પ્રભુ બેઠેલા તે ઓટલાની બાજુમાં જ હતી. પણ મારી માએ કેવડાવ્યું છે એટલે એમાં શું તારી માને હું જવાબ દઉં, ચાલ એમ કહી નીલકંઠ વર્ણી ત્યાંથી ઊભા થયા. વરંડામાં આવ્યા. ત્યારે જીવકોરબાઈ કહે, અરે અરે મહાત્મા, તમે તો ઓટલેથી આંગણેથી અહીં આવ્યા. તે આવીએ જ ને, અમને ઢોર મારતા હતા, હવે અહીં બેસીશું. ઠીક છે, બેસી રહો કહીને જીવકોરબાઈ ઘરકામમાં ગૂંથાઈ ગઈ. પણ એને નીલકંઠ વર્ણીની મૂર્તિ નજર સામેથી ખસતી નહોતી. કડી શકાતી નહોતી એવી શીતળતા એના અંતરમાં વ્યાપી હતી. આ એને આ પહેલાં કદી અનુભવ્યું નહોતું. જેમ જેમ રાત્રિ પસાર થઈ તેમ તેમ ધીરે ધીરે નીલકંઠ વર્ણી ઓસરીમાં આવીને બેઠા. તે જોઈને જીવકોરબાઈ બોલે, અરે આ જોગીડાને મારે શું કહેવું. બહાર બેસવાની આ પાડી તો માઈ ઠેઠ ઓસરી પર આવ્યા. નીલકંઠ વર્ણી કહે, પણ હું શું કરું, વરંડામાં વારે વારે કૂતરા આવે, તે અમને અડી જાય તો નાવું પડે. તે વાસ્તે ભાઈ અહીં બેઠા છીએ, આમાં તમને શું નડે છે. એટલે કૂતરાને અડી જાય નાવું પડે.
એને બદલે આપણે કૂતરા ભેગા રહેવા માંડ્યા. ત્યારે જેઠા બનાણીએ કહ્યું, જોગી બેસો, વાંધો નહીં, એ બટક બોલી છે. એમ કહીને જેઠા બનાણી પોતાની પત્ની તરફ જોઈને કહે, કોઈને નિમંત્રણ્યા પછી દયા માયાથી રાખવા જોઈએ. એ ક્યાં પલંગ પોઢણીયા માગે છે? ઓસરીએ છો ને રહ્યા? બાઈ કે ઠીક બાવા, પણ હવે અહીં જ બેસી રહીજો, ક્યાંય આગા પાછા જઈશો નહીં હો. નીલકંઠ કહે, હવે ક્યાંય નહીં જઈએ. થોડી રાત વીતી હશે. બાઈ આવેલી મહેમાન બાઈઓ સાથે ઓરડામાં વાતે વળગી, પણ નીલકંઠ બાળાજોગીની મૂર્તિ અંતરથી અળગી થતી નહોતી. ચારે કોઈ તંબરા બોલતા હતા. નીરવ શાંતિ હતી. ધીમે પગલે નીલકંઠ વર્ણી ઉઠ્યા. બારણા પાસે જઈને કડું ઠપકાર્યું. જીવકોરબાઈને થયું કે નક્કી પહેલાં બાળાજોગી જ આવ્યા. એ બારણું ખોલીને કંઈ પહેલાં તો વર્ણી કહેવા લાગી, અરે બાય, તમે કેવા છો? આંગણે બોલાવ્યા પછી અમને જમવાનું પૂછતા નથી. જીવકોરબાઈ કહે, હવે રાત પડી ગઈ, સૂઈ જાઓ. રસોડાનો સંકેરો કરી વાળ્યો, ક્યાંથી દઉં? વર્ણી પ્રભુ કે, બાઈ ભૂખ્યા કંઈ ઊંઘ આવે? તમે જ કહો, હલો. બાઈને શું કહેવું એ કંઈ હુજ્યું નહીં. મહેમાન બાઈઓ ધીમે રહી જીવકોઈ બાઈને કહેવા લાગી, બાબાને તો આવ એમ પણ ન કહેવાય, તમે તો ઘરમાં ખાયલા, હવે કર્યા ભોગવો. નીલકંઠ વર્ણીએ કહ્યું, બાઈ ચૂલે જુઓ તો ખરા, કંઈક મળી રહેશે. જીવકોરબાઈ કહે, આ જોગી કેવા છે? આ ટાણે વાળું શેનું કરાવવું? વહેલા બોયલા હોય તો કરાવે. હવે તો કાંઈ નથી. ખીચડીનું હાંડલું ધોઈને ચૂલે મૂકીને અહીં બેઠી છું. વર્ણી પ્રભુ કહે, ખોટું શું કરવા બોલો છો? હાંડલું તો હજુ અડધું ભર્યું છે, એમાંથી અમારે કડશો ધાન જોઈએ છે, એમાં ના પાડો છો? ફળિયામાં ખાટલે આડા પડેલા જેઠા બનાણી ઊંધું થતા હતા તે જાગ્યા અને ઓરડે ગયા. નીલકંઠ વર્ણી કહી, પટેલ, આ તમારા પટલાણી કેવા છે? અમને ભૂખ લાગી છે, તે જમવાનું તો પૂછતાય નથી. માગીએ છીએ તે જૂઠું બોલે. આંડલામાંથી થોડું ધાન આપતા જીવકોરબાઈનો જીવ કોચવાય છે. જેઠા બનાણી કહે, દેને અલી. ત્યારે એની પત્ની જીવકોરબાઈ બોલી, હવે કંઈ નથી રહ્યું. વર્ણી પ્રભુ કહી, ચૂલે જતા નથી, જઈને જોયા વિના નથી બોલ્યા જ કરે. જીવકોરબાઈ દોડતી ઘરમાં અંદર ગઈને ચૂલેથી હાંડલું ઊંચકી લાવી. થોડું ભારે લાગ્યું. જોયું ને તો ખીચડી અડધું ભરેલું. નીલકંઠ વર્ણી જેઠા બનાણી સામે જોઈને મંદ હસવા લાગી. હવે બાઈ મૂંઝાણા. એને નક્કી કરી લીધું કે આ બાલાજોગી કામણ ટુમણવાળા છે. હાંડલામાં ખીચડી નહોતી ને નીકળી એટલે બાઈ ભોંઠી પડી ગઈ. અંદરથી થાળી લાવી, ખીચડી કાઢી, વર્ણીરાજને જમવા આપી. ફાનસના અજવાળે મૃગચર્મ ઉપર બેસી વર્ણી પ્રભુ ખીચડી જમવા લાગ્યા. પહેલો કોળિયો ભેરોને કહ્યું, આ કોરી ખીચડી ગળે ઉતરે, ઘીનો છાંટો દે ને બાઈ. કંઈ આનાકાની કર્યા વિના જીવકોરબાઈએ ઘી પીરસ્યું. નીલકંઠ વર્ણી બોલ્યા, અમે દૂધની સાથે વાળું કરીએ છીએ, દૂધ વિના નહીં જમીએ. ત્યારે જીવકોરબાઈએ કહ્યું, ભોગ લાગ્યા, આ ટાણે દૂધ ક્યાંથી આપું? બધું મેળવી દીધું. વર્ણી પ્રભુ કહે, મેળવી દીધું હોય તો ભેંસો ક્યાં નથી? દોઈ લાવો. અરે તમે બાવા બન્યા તે શું કહું? એકવાર ભેંસ દોઈ લીધી તે ફરી દોવા ન દે. હવે આવતીકાલે દૂધ મળે. નીલકંઠ વર્ણી કહે, એવું હોય? તાંબડી લઈને તમે ધોવા તો બેસો. લાવો, હું તાંબડીને આંગળી અડાડી દઉં એટલે ભેંસ ધોવા દેશે. જીવકોરબાઈએ ખીચડીનો પરચો જોયો હતો એટલે હવે આ બાળાજોગી સામે વધુ રકઝક ન કરી. ઝટ તાંબડી લઈ આવી. વર્ણીએ આંગળી અડાડી દીધી. બાઈ ફાનસને અજવાળે ભેંસ દોવા બેઠી. હજુ આંચળને અડે એ પહેલાં તો ભેં પારસો મૂકીને દૂધ ટપકાવા લાગી. બાઈએ હરખ ભરીને દૂધ દોઈ લીધું. રોજ પોણી તાંબડી ભરાતી. આજે સાંજે હજુ દોઈ હતી
છતાં અત્યારે આખી તાંબડી છલકાવીને દૂધ દૂધ્યું. તાજું શેડ કઢવું દૂધ તાંસળી ભરી જીવકોરબાએ નીલકંઠ વર્ણીને આપ્યું. પ્રભુ કહે, ગાયડા વિના દૂધ કે જળ પીવે એ પશુ કહેવાય. જેઠા બનાણી કહે, જોગી અમે ઘરનું વાપરતા નથી, વળી ભેંસનું દૂધ તો તાજું છે. વર્ણીએ કહ્યું, તોય ગાળીને આપશો તો જ જમીશું, નહીં તો આ બેઠા. ઘરમાં ઘણું મળે નહીં, શાનાથી ગાળવું? પટેલ પટલાણી ઊંડા વિચારમાં હતા. વર્ણી કહે, પટેલ, તમારી નવી નકોર બાંધણી પડી છે, એ કાઢીને એક છેડો જળથી ધોઈને એનાથી ગાળી લો. નીલકંઠ બાલાજોગી એક પછી એક ભેદ ભરમ ભાંખવા લઈ ગયા. જેઠા બનાણીએ પણ જાણી લીધું કે આ જોગી કામણ ટુમણવાળા છે. વધુ રકઝક કર્યા વિના નવી પાઘડીના કપડાથી દૂધ ગાળીને આપ્યું. મધરાતે નીલકંઠ વર્ણીએ ખીચડી દૂધ આરોઈ ગયા. ચડું કરી ઓસરીને એક ખૂણે સૂઈ ગયા. વહેલી સવારે છાના માના ઉઠી નીલકંઠ પ્રભુ બરવાડાના માર્ગે ચાલી નીકળ્યા. જીવકોરબાઈને આખી રાત ઊંઘ ન આવી. નીલકંઠ વર્ણીની મૂર્તિ અંતરમાં હરખાતી પરખાતી હતી. જેઠા બનાણીના અંતરમાં પણ એનું અગમ્ય સુખ અનુભવાતું. સૌ સવારે જાગ્યા, જોયું તો બાલાજોગી ચાલી ગયા. કઈ બાજુ ગયા, કેવી રીતે ગયા વગેરે અનેક સમસ્યાઓ વાયુ વેગે વહેતી હતી. નીલકંઠ વર્ણી રાજે બતાવેલા ઈશ્વરી પ્રતાપને સંભારી સૌ મુગ્ધ ભાવે એ મૂર્તિને મનોમન સંભાળતા રહ્યા. કુવે ને વાડીએ, ગામમાં, ચોરે ચોટે બધે 2 દિવસ સુધી તપાસ કરી, પણ નીલકંઠ વર્ણી ક્યાંય મળ્યા નહીં. પોલારપુરથી નીકળી ધંધુકા પધાર્યા. ત્યાં ભવાની વાવમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરી ધંધુકાથી નીકળી બરવાડા પધાર્યા. ત્યાંની નદીમાં એક દેરી છે, તેમાં નીલકંઠ વર્ણી રાત રહ્યા. અહીંથી કુંડળ જવાય છે, પરંતુ નીલકંઠ વર્ણીનું એ લક્ષ્ય નહોતું. તેથી પ્રભાતે ઉઠીને સીધા વલ્લભીપુરના માર્ગે પ્રયાણ કર્યું. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી પોલારપુર પધાર્યા એ વાતને 22 વર્ષ વીતી ગયા અને સંવંત 1877માં ભગવાન સ્વામિનારાયણ લોયા ગામે કારતક વદથી માસ સુધી સતત 2.5 મહિના પોતાના વહાલા સંતો ભક્તોને અપાર સુખ આપી રહ્યા. આજુબાજુના ગામડાના બાઈઓ ભાઈઓ રોજ ઉમટે, કોઈ બળદગાડામાં, કોઈ પગે ચાલીને સંઘ આવી રહ્યા. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી લોયામાં શાકોત્સવની તૈયારી થવા લાગી. મહારાજે આપેલા આદેશ મુજબ રીંગણા, ઘી, વઘારવાનો સરંજામ, હવેજ, મસાલા વગેરે તૈયાર થયું. શુરા ખાચરે કોઈ વાતની મણા રાખી નથી. ભગવાન શ્રી હરિએ પિતાંબર ધારણ કર્યું હતું, ખંભે ગમછો નાખ્યો હતો, કંઠમાં મોતીની માળા ઝૂલી રહી હતી, હાથમાં સુવર્ણ કણા શોભે છે, ચરણોમાં મખમલી મોજડી ધારણ કરીશ. અને વાલા ભક્તજનો, એ વખતે મહારાજે ઘીનો જે વઘાર લીધો, ઓહોહો, આકાશમાંથી દેવતાઓ પણ દર્શન કરવા માટે આવ્યા હતા. ભગવાન શ્રી હરિ છેલ્લે રંગેડે રીંગણા હલાવવા આવ્યા કે ભગવાન શ્રી હરિએ ડોશીમા તરફ નજર કરી. એ નજરના તાંતરે ડોશી ખેંચાયા. મહારાજ રીંગણા હલાવતા બોલ્યા, માજી ઓળખો છો? તમને બધા ભગવાન કહે છે તે પગે લાગવા આવીશું, પણ આ તમારું મુખડું મને ક્યાંક જોયાનું સાંભળે છે. ભગવાન શ્રી હરિ મંદ મંદ હસવા લાગ્યા અને કહ્યું, અમે બાલાજોગી વેશે તમારી વાડીએ આવ્યા હતા. તમે અમને હેતથી ઘી, દૂધ ને ખીચડી જમાડેલા તે હા 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 સાંભળ્યું. અરર, તમે પોતે ભગવાન હતા. હું તો એ પછી રોજ રોજ યાદ કરતી, તે દુની ગોતતી હતી. તે આજ મળ્યા ખરા. મારો મનખો સુધરી ગયો. તમે મને ઠીક ઓળખી કાઢી. તમારી તો બહુ વાતો સાંભળી, પણ મારે ત્યાં રોકાણા એ તમે લ્યો કરો વાત. હું તો ઘેલી બની ગઈ. ત્યારે કેવી અભાગણી. આજ લગી તમને સંભાળતી રહી તે મારે તો આજ હોનાનો ફૂર જ હોઈ ગયો. આઈ ખાને આરે મળ્યા ખરા. હવે મૂકશો નહીં. પોલારપુરના જીવકોરબાઈ આજે હરખ ખેલા છે.
ભગવાન શ્રી હરિને જોતા રહ્યા, કાલું ખેલું ગણગણતા રહ્યા. મહારાજે ડોશીમાને કહ્યું, જેઠા બનાણીને દર્શને મોકલજો એમ કહીને વર્ષો પૂર્વની સ્મૃતિ તાજી કરી. શ્રીજી મહારાજે અમરલોકને પણ દુર્લભ એ શાકનો પ્રસાદ જ્યારે ડોશીમાને દીધો ને ત્યારે દેવોને પણ એની ઈર્ષ્યા આવી ગઈ. ભગવાન શ્રી હરિએ હોંશે હોંશે સંતો હરિભક્તોને નિજ હાથે શાક પીરસ્યું. સુરાખાજરના પત્ની શાંતાબા, શંકા પટેલના પત્ની હેતબા વગેરે બાઈઓએ બાજરાના રોટલા પણ બનાવેલા. પરંતુ ભગવાન શ્રી હરિએ વઘારેલું આ રીંગણાનું શાક એવું તો સ્વાદિષ્ટ થયેલું કે સૌ બીજી વાનગી ભૂલી ગયા અને એકલું શાક જ જઈમાં. વાલા ભક્તજનો, પોલારપુર ગામ ધોલેરા ધામથી 36 કિલોમીટરના અંતરે આવેલું. આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ 18 વખત પધારેલા. શ્રીજી સમકાલીન સત્સંગીઓમાં જેઠાભાઈ બનાણી, પુરુષોત્તમ શેઠ, જીવરાજ શેઠ, ભીમા દોશી, પ્રાગજીભાઈ ગાંધી, ગણેશ લુવાર, મોડભાઈ ચારણ, બનાભાઈ ચારણ, પૂંજા શેઠ, ઝંઝો નાય, ભાણારામભાઈ, કાળારામભાઈ, રૂપા શેઠ, જીવરાજભાઈ, તુલસીભાઈ, કાળા ભરવાડ વગેરે પ્રસિદ્ધ હતા. વાલા ભક્તજનો, હવે મહારાજ વલભીપુર પધારશે. સહજાન સ્વામી મહારાજની